એ ભૂતળી ચાય પી લે ને ચાય બનાવી દે હાલ ટાણે ચાય નાસ્તાનું ટાણું થઈ ગયું હજી નથી ઉઠતી શરમ બરમ આવે હે કે નહીં કઈ આ ડોસી મને કોઈ દી હક ન થાય હું તો વરી આજ પહેલી વાર મોડી શું ઉઠી ને રાડો રાડ થાય છે ને પોતે તો રોજે રોજ ગેડહાની વાર 9 વાગ્યા સુધી ખાટલામાં પડ્યા હોય તો એમે કોઈ દી નામ લીધું પોતાને તો મહારાણી થઈને જ રહેવું હે વહુને નોકરાણી બનાવી છે આજ તો તમને જ બનાવે છે મારે ઉઠવું જ નથી ને હંધુય કામ તમારા પાસે જ કરાવી આજે તો તમે કામ કરો તમને ખબર પડે રોજ રોજ 9 વાગ્યા સુધી કેમ હુવાય હે એ ભૂતળી નીંદરમાં કોના જોડે વાતો કરે છે રે આ ડોસીમાં તો ઠેઠ કરોડા જેવા છે ઓ ભૂતળી ઉઠ 10 વાગ્યા 10 કાક તો શરમ કરમુય તડકો ચડી આવ્યો ત્યાં સુધી હુવાય કોઈ દી ભૂંડી લાગે ભૂંડી હા નો 10 વાગ્યા સુધી એક દી હું તો ભૂંડી લાગુ અને તમે રોજે રોજ 9 વાગ્યા સુધી ગેડહાની વાર લેટતા હો તીએ ભૂંડા નહીં લાગતા હું ભૂંડી ના લાગુ ભૂતળી મારી તો હવે ઉંમર થઈ ગઈ તો હવે ડોસીમાં થઈ ગયા હશે ને હવે તો ઈ જ કહેવાય ને ઘરડી થઈ ગઈ કહેવાવ ત્યાં આજથી હવે હું તમને ડોસીમાં કહી તમને કઈ વાંધો નહીં ને તમે ઉમે ઘરડ જ થઈ ગયા છો હા તું તો ડોસીમાં જ કે ને મને તે તો ખરી ખબર પાડું તારી ઓહો વરી બગડી છે ને સેફટી કઈ એકવાર શું કે હું તો તમને રોજે ડોસીમાં જ કહું હું મારે શું હુતી રે ને હું હોય તો હુજે ને ઉઠવું હોય તો ઉઠજે તારા ભલાઈ હાટું કહેતી હતી ભલાઈ હાટું કઈ તોય વહમું લાગે બચારીને ના ઉઠ ને મારે શું 10 વાગ્યા સુધી હું 11 વાગ્યા સુધી હું 12 વાગ્યા સુધી હું મારે તો નોટ તો છે તારે ખાવું હોય તો ઉઠીને બનાવી લેજે નકર કોઈ નહીં હું તો આ હાલી આજે તો ડોસીમાનો દિમાગ ગરમ થઈ ગયો કાંઈ વાંધો નહીં થઈ ગયો ત્યાં ભલે થઈ ગયો પોતે રોજ 9 ને 10 વાગ્યા સુધી હુએ ત્યાં કઈ નહીં હું તો આજ વરી હુતી તો ઓહો રાડો રાડ થાય છે હવે જશે પાડોશી અમાન રહ્યા બીજાની ખુસર પૂસર કરશે જ રહ્યા એમ નહીં થાય કે જિંદગી મળી હે તો લ્યો ભગવાનનું નામ લઈ અરે આ પણ ડોસીમાના ચક્કરમાં હું કઈ પાસે હાલી જાઉં હું અમાર ડોસીમાં છે ને ગમે એ બોલે પણ એની એક ખાસિયત છે કઈ ખબર છે ઈ છે ને ગમે એટલું બોલીને જાય ગમે એવું બોલીને જાય પણ પછી અડધા કલાક પછી એને પૂછો ને ત્યાં એને કઈ મનમાં જ ન હોય આ જતી ખાસિયત સાંભળી લીધી ને અસલની છે કા પાછો તમે ગમે એ ન વિચારતા હો મારા હાઉ છે ને હારા છે બચારા ગમે એવા હોય તો એ પોતાના કા અંધાઈને જય શ્રી કૃષ્ણ મમ્મીજી તો ઘરમાં દેખાતા નહીં ત્યાં તો શાંતિ છે જો ને This line for my सासू माँ कुछ जानती नहीं कुछ मानती नहीं तेरे बिना मेरी जिंदगी में शांति ही शांति કેમ છો મજામાં ડોસીમાં ઘરમાં ના હોય તો એક નિંદર તો બેઠા બેઠા જ થઈ જાય કા આખાય ઘરમાં શાંતિ જ છે આંટી હું અંદર આવું કઈ છે અહીંયા છું આંટી હું ચીની ઠીક આવો ચીની બેન આવો જેદી મારે શાંતિ હોય ને ઘરમાં તેદી ક તું આવે ક પિંટુડો આવે તમાર બેને હક નહીં થાતું લાગતું તાર મમ્મીએ મૂકી હશે ને તને ઓએ આંટી આ તો બોલી નાખો હું સમાચાર આપ્યા આંટી મારા મમ્મીએ એમ કીધું છે કે કાલે તમે જે ચણિયા ચોલી પહેરી હતી ને એ આજે મારી મમ્મીને પહેરવી છે આ નવરાત્રીમાં મોંઘ્યા વાળા તો લારે ને લારે હવે છે ને તાર મમ્મીને જઈને કહેજે કે ભૂતળી આંટીએ ભાડે આપી દીધી છે તમારે લેવી હોય ને તો 2000 રૂપિયા ભાડું આપો અને જો મફતની ચણિયા ચોલી જોતી હોય તો 19મી સદીની પડી છે કે લઈ જાજો એ હા આંટી તાર મમ્મી શું કરે રે ચીની મારી મમ્મી હવે સૂઈ ગયા આંટી કેવાય ને ટેભો તાણો મમ્મી ટેભો આખો દી ગેડહાની વાર લેટતા જાઓ હો કઈ તમને ખબર ના હોય આંટી મારા મમ્મી રોજ વેલા ઉઠે હા માની દીકરી બોલી ભલે ઓ આંટી સીતારામ ઓ સીતારામ આ રેશમા ભાભી નાખો દી કાંઈ કામ નહીં કામ કરી નવરા થાય ત્યાં હા જુદી હમા થઈને હુએ એમ ના થાય કે એકાદો ટેભો તાણો ત્યાં નવરાત્રીમાં માંગવા ન પડે આ તો 10 દી માંગે રેશમા ભાભીને તો અંતે ભેગું જ કરવું છે જેરે જોઈને તે માંગતા જોયો કોઈનું હારું દેખ્યું નહીં તો માંગ્યું નહીં રેશમા ભાભીની તો આખી જિંદગી માંગવામાં ભેગું કરવામાં જ પૂરી થઈ જાય હવે તો છે ને સ્ટેટસમાં નાખી દઉં કે છે ને ભાઈ 2000 રૂપિયા ભાડું છે જેને લેવીએ ને લઈ જાઓ એટલે કોઈ માંગવા જ ના આવે ને નકર તો માંગ્યા વાળું જ પૂરું નહીં થાય તમારે કોઈના પાડોશી છે કે ફંક્શન આવ્યું નહીં તો માંગ્યું નહીં લુગડું
પોતાનું શું હોય, શરીર તો ગોહાવા દેવું ન હોય, ત્યાં આખો દી લેટે ને હુએ ને ફોન જોવે, કામ તો કઈ કરવું ન હોય. અને આપણે વળી આંખો ફોડી ફોડીને ભરત ભર્યા હોય ને પછી કહેશે દ્યો ને. અમુક તો છે ને નવરાત્રીના 9 દી એવી મોજ કરશે, રોજે રોજ રમવા જાય ને નવા નવા કપડાં પહેરે ને. અને આ રેશમા ભાભી જેવાને તો રોજે રોજ માંગવામાં જ દી પૂરા થઈ જતા હશે. તમારે તે કેવી નવરાત્રી થાય છે જરીક કમેન્ટમાં કહેજો તો. અહીંયા તો બહુ મજા આવે હો. આમ ને આમ માંગવામાં ને એકબીજાની ખોર પુહર કરવામાં દીએ નીકળી જાય. હાલો ત્યાં બારે કાંટો મારતી આવ ને તમારે ત્યાં નવરાત્રી કેવી થાય જરીક કમેન્ટમાં કહેજો તો. હા તે પૂછવાનું તો રહી જ ગયું કે તમારે ત્યાં પ્રસાદમાં શું જડે એ કમેન્ટમાં કહેજો. અમાર તો અહીંયા અસલનો પ્રસાદ જડે, કે દાબેલી જડે, કે સમોસા જડે. તમારે શું જડે કોઈને કહેજો નહીં હો ને. જય શ્રી કૃષ્ણ. હે જલપાબેન, કાલનો નવરાત્રીનો ઢગલો બધો ધોવાઈ ગયો? એ ભૂતળી બેન, મારા લુગડામાં તો કઈ વાર ન લાગી ને તાર જીજાજીના લુગડામાં વાર ન લાગી, પણ આ પિન્ટુ રહ્યો તે એ ધૂળમાં હરખો કરીને રમ્યો તે હંધાઈ લુગડા બગાડ્યા, મેં માંડ ચોખ્ખા કર્યા. અરે બાઈ બચારો જલપાબેન, ઓહો મને તો બહુ દયા આવે તમારા ઉપર હો. હે જલપાબેન, કાલ કેવી મજા આવી કા? હા કાલે તો બહુ મજા આવી હો. આજે જવું હશે ને? આજે તો નક્કી નહીં હો, જોઈ સાહેબ છે ને મારા હાહુ આવશે. બે હાહુ હવે વારા રાખ્યા લાગે. ના રે ના જલપાબેન, આમાં થાય શું ખબર છે જલપાબેન? મારા હાહુ તો છે નવરાત્રીમાં જાય ને ત્યાં ખુરશી જાલીને બેહી જાય. નવરાત્રીમાં ભલે ને ગીતડા વાગે રહ્યા, પોતે બેઠા બેઠા રહ્યા ડોલા ખાય. એટલે એને તો શું, અહીંયા નીંદર તો ત્યાં પૂરી થઈ જાય ને પૂરું થાય એટલે ઘરે આવીને હુઈ જાય, નીંદર પૂરી થઈ જાય. ને આપણે તો 2 વાગે સુધી જાગી ને સવારે ઉઠાય. ત્યાં હું તો આજે ઉઠી 10 વાગે. અરે બાઈ ભૂતડી બેન, 10 વાગે ઉઠ્યા ને તમારા હાહુ તમને વઢ્યા નહીં? વઢ્યા શું, મારા હાહુ રોજ પોતે 9 વાગે ઉઠે, પાડાની વાર પડ્યા હોય, ગેળહાની વાર રહ્યા લેટતા હોય. અને આજે હું શું એક દી 10 વાગે ઉઠી તી તો ઓહો રાડું હરખી રાડ થયો લે. તમાર તો બહુ દુઃખ ભરી કહાની ભૂતડી બેન, મને રોવાનું આવે, બહુ દયા આવે તમારા ઉપર. હે જલપાબેન, હવે કેવા રંગની ચણિયા ચોલી પહેરવાની? ચણિયા ચોલી તો ઠીક ભૂતડી બેન, હાલો ને એક દી આપણે સાડી પહેરીને જાય, કેવા મસ્ત લાગી કા? સેમસંગ પહેરીને જવાની, ખાલી કલર અલગ રાખવાનો. હા જલપાબેન, આઈડિયા તો સારો છે કા, પણ ઈ હાડીના દાતર કોણ છે? દાતર કોણ હોય? ઘરે લઈ લેવાની હાથે. તો રેવા દે જલપાબેન, મારે તો સન 10 દિના કપડાની સેટિંગ થઈ ગઈ છે, હવે ઈ બી કઈ હું નથી લેવાની. તમારે મેચિંગ કરવું હોય તો એક બીજું બાયું કરો, હું તમારા ઘરવાળા ભેગે મેચિંગ કરીશ. પછી ઓલું ગીત નાખશો કા? મારે કપડા મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે, મારી મીઠુડી હારે મન ભરે તો બવના ફેરા ફરવા છે. તો થાય હો જલપાબેન. કેમ તમારા સાસુનું મગજ ગરમ થઈ ગયું તો ત્યાં ઠંડુ થઈ ગયું? ઈ તો હવે કોણ જાણે, લ્યો મગજ ગરમ થઈ ગયું ને ત્યાં બહાર નીકળી ગયા ને પછી ઘરે જ નથી આયા. તમને ખબર નથી જલપાબેન, હું છે ને કોઈ દી ન ઉઠાડું. 9 વાગે ઉઠે ને તોય ન ઉઠાડું. એમે કોઈ દી ન કહું કે આ કર નાખો હું કર નાખો. અને કાલે મારે નવરાત્રી મોડું થયું ત્યાં આજે 10 વાગે ઉઠીને ત્યાં તો રાડ થયા. લ્યો હું તો કઈ નહીં ને. મારા હાહુ તો છે ને પેલા મારે હોનાના ભાવના હતા, ત્યાં હવે અત્યારે હું છું હોનાના ભાવની ને મારા હાહુ છે ભંગારના ભાવના. તમારે તો મોટી વટવેટ થઈ ગઈ લાગે જલપાબેન. અત્યારે શું છે ખબર હે, મારા હાહુ છે હોનાના ભાવના ને હું છું ભંગારના ભાવની. અમારા હાહુ વિશે તમે કઈ કે જલપાબેન તો સહન ન થાય મારાથી, નામ ન લેજો. હાલો ત્યાં જલપાબેન, હવે તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે. જય શ્રી કૃષ્ણ. સીતારામ જલપાબેન, સીતારામ. હવે નવરાત્રી ચાલુ થઈ ગઈ છે એટલે કિંજલબેન ને ફાલ્ગુનીબેન ને ગીતાબેન ને ભૂમિબેન ને ઈ ધણાવીણવા આવશે હંધાઈ. અને પછી હંબો હંબો વિસુડો કાળો ભમર વિસુડો એમ કરીને હંધાઈ પૈસા વેણતા અને હાલતા થઈ જાહે. સાચું કીધું ને કા? સાચું જ કહું ને, ખોટું કોઈ દી બોલતી આવીશ? આ હંધાઈ કલાકાર છે ને ફાલ્ગુનીબેન ને ગીતાબેન ને આવશે. ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર અને પૈસા વીણીને હાલતા થઈ જશે, કોઈને ખબર નહીં પડવા દે. કેમ છો જલપાબેન? બસ હું તો મજામાં છું હો. હે જલપાબેન, આમ કેમ ચોકીનું ઊભા હો? કાઈ નહીં રીટાબેન, બસ અમાર ઘરે જાવું છે, મારે મોડું થાય છે. હા હંધાઈને શું થઈ ગયું હે? ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર, ઈંધણા વીણવા ગઈ તી રે. હંધાઈને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. હેપી નવરાત્રી. જો હાચે મારે છે ને તમને કેવું તું કે નવરાત્રીમાં તમે હંધોઈ કરજો, રમવા જાજો, તૈયાર થાજો,
પણ અમાર ભૂતળીને જે મોડા મોડા 11 વાગે ન ઉઠજો ને, તડકો ચડી જાય ત્યાં સુધી ન હુજો. જો આમ જ તમારે 11 વાગે ઉઠવું હોય ને તો રમવા જ ન જાજો.